જીવને થયેલું જ્ઞાન કેટલું ટકતું હશે આ બુદ્ધિની ભૂમિકામાં. આવવાનો ઉપાય શું છે? જે આખા એ પ્રયોગમાં હનુમાનજીએ સુગ્રીવ જોડે કરાયો છે. એક જીવનમાં સાધન પક્ષ છે અને એક કૃપા પક્ષ છે. આવો ને આ કિષ્કિંધાની ભૂમિકામાં ભગવાન મેળવવાનો રસ્તો શું છે? એક સાધન પક્ષ છે સાધનાથી, અને સાધનાથી ભગવાન મળે નંદુબા. પણ એક જીવનમાં કૃપા પક્ષ છે. સાધનાનો પક્ષ ગમે તેટલો શ્રેષ્ઠ હોય, યાદ રાખજો સાધનાના પક્ષમાં એક બહુ જ મોટો ખતરો છે, સાધનનું અભિમાન. મેં આટલા જપ કર્યા છે, મેં તપ કર્યા છે, મેં પુણ્ય કર્યું છે, મને વેદ મોઢે છે, મને સમાધિ લાગે છે, હું મોટો સંત છું. સાધન પક્ષ અને એ સાધન પક્ષમાં નંદુબા કદી પણ એ જ્ઞાન અભિમાન હોવાના કારણે, સાધન અભિમાન હોવાના કારણે આ કિષ્કિંધાની ભૂમિમાં ભગવાન નથી મળતા. વાલી જેવું થાય છે. પણ એક જીવનમાં કૃપા પક્ષ છે. ભગવાનનું એક નામ કૃપાળુ છે, ભય પ્રગટ કૃપાલા. ભગવાન મળે પણ ભગવાનની કૃપાથી મળે. ભક્તિ મળે પણ ભગવાન એ સ્વયં એમની કૃપાથી મળે. કૃપા પક્ષ જોવા માટે આ પ્રકરણ આખું છે. પણ કૃપા કોને થાય છે? કૃપા કોને થશે? જેને પોતાનામાં કોઈ પણ પ્રકારની યોગ્યતા ન રહે અને યોગ્યતાનું ભાન ન રહે અને પોતાની અયોગ્યતાનો અહેસાસ થાય, પોતાની ઉણપનો અહેસાસ થાય, પોતાની નિર્બળતાનો અહેસાસ થાય, અને જેમ એક નાનું બાળક ઓડ મૂકી દે એ રીતે તમામ સાધનોથી નિવૃત્ત થઈને જીવ જ્યારે પોતાને નિર્બળ સમજી લે, શરણાગત થઈ જાય અને એવા પોતાની નિર્બળતાનો જેને અહેસાસ થાય છે, એને જ ભગવાનની કૃપાનો પણ અહેસાસ થાય છે નંદુબા.